ચૂંટણીમાં બૂથ કેપ્ચરિંગ અંગે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે। ત્યારે દાહોદમાં બૂથ કેપ્ચરિંગનો વિડીયો વાયરલ થયો હતો। ત્યારે ભાજપના નેતાના પુત્રએ કર્યું હતું બૂથ કેપ્ચરિંગ તેવું ડોક્ટર મનીષ દોશીએ જણાવ્યું। જ્યાં અનેક વાર જે મતદારોને અટકાવવામાં આવ્યો તેવું મનીષ દોશીએ જણાવ્યું। ત્યારે વધુમાં તેઓ જણાવ્યું કે પોલીસ વિભાગની સામે ભાજપે મતદારોને અટકાવ્યા। ત્યાં દાહોદમાં ભાજપના નેતાના પુત્ર ઇન્સ્ટાગ્રામ લાઈવ સ્ટ્રીમિંગ કરાયું। ત્યારે મતદારોને લાઈનમાં રાખી પોતે જાતે ભાજપને મત આપ્યો તેવું મનીષ દોશીએ જણાવ્યું છે। ત્યારે ભાજપે દેશની લોકશાહીની હત્યા કરી છે, જ્યાં ચૂંટણીના બેઠેલા અધિકારી પોતાનું કામ ભાજપ માટે કર્યું તેવું ડોક્ટર મનીષ દોશીએ જણાવ્યું। અને એમના નેતા પુત્રના કરતૂતો બધાની સ્ક્રીન ઉપર દેખાય છતાં તેઓ મૌન છે। અને આ માત્ર એક પ્રથમપુરા બૂથ પૂરતું નથી, આ સંતરામપુરની જે ગોઠીપ જિલ્લા પંચાયત આવે છે એ જિલ્લા પંચાયતના સમગ્ર વિસ્તારમાં આ પ્રકારનો ધાક ધમકી ડર બૂથ કેપ્ચરિંગ બધી ઘટના બની છે। આ એક તો જીવતો જાગતો પુરાવો આવ્યો છે, લાઈવ સ્ટ્રીમિંગ થયું છે। ત્યારે હું ભારતીય ચૂંટણી પંચને પૂછવા માંગુ છું, તમે બહુ જાહેરાત કરી હતી લાઈવ સ્ટ્રીમિંગની, આ તો બીજા લોકો લાઈવ સ્ટ્રીમિંગ કરે છે। ચૂંટણી પંચ પોતે કહેતું તો અમે મતદાનનું લાઈવ સ્ટ્રીમિંગ કરશું, આ તો બૂથમાં ઘૂસીને ભાજપનો નેતા પુત્ર લાઈવ સ્ટ્રીમિંગ કરે છે। શું ચૂંટણી પંચે એને કોન્ટ્રાક્ટ આપ્યો તો લાઈવ સ્ટ્રીમિંગનો? મતદારોને તકલીફ ન પડે એનો મતાધિકાર છીનવીને જાતે બટન દબાવી રહ્યા છે। શું એને મતદાનના આવા બૂથ કેપ્ચરિંગ કરવાના અધિકાર કોણે આપ્યા? આટલા કરતૂતો સામે આવે પછી ચૂંટણી પંચ કેમ હજી સુધી એવા કડક પગલા નથી લેતું? તપાસ કરશું ને આમ કરશું ને તેમ કરશું, એક એક જગ્યાએથી આવેલી સ્પષ્ટ ફરિયાદો છતાં ચૂંટણી પંચ ગંભીરતાથી નથી લેતું। ચૂંટણી પંચ માં બેઠેલા અધિકારીઓ, હું બધાને નથી કહેતો, પણ અમુક અધિકારીઓએ તો કાયદેસરનો કામ ખાલી પટ્ટો પહેરવાનો કમરનો બાકી રાખ્યો અને કામ ભાજપાનું કર્યું છે। ત્યારે પ્રજાના પરસેવાથી આવતા ટેક્સમાં તિજોરીના પૈસાને પગાર લેતા ભ્રષ્ટ અધિકારીઓ તાત્કાલિકપણે પોતાની પદ ઉપરથી દૂર થાય અને કમલમમાં જઈને ખેસ પહેરી આવે। એ પોલીસ અધિકારીઓ જેને ભાજપાનું કામ કર્યું છે તેને પણ જો એટલી બધી ઈચ્છા થતી હોય ને લાગણી થતી હોય તો તેમને પણ પોલીસ તંત્રમાં કામ કરવાની જરૂર નથી, ભાજપાના કાર્યકર તરીકે જોડાઈ જવાની જરૂર છે। ત્યારે પુનઃ હું આ ભાજપાના નેતાના પુત્રના વિજય બાંભોર જેનો પોતે મોબાઈલ નંબર પણ આપે છે કે બીજા બૂથમાં પણ તમારે સેવા લેવી તો લ્યો, 3 વખત મોબાઈલ નંબર આપે, અમારું કોઈ કાંઈ બગાડી નથી શકવાનું, આવી ડંફાસો મારે છે, અપશબ્દનો પ્રયોગ કરે છે અને ડર ને ભયનું વાતાવરણ બૂથની અંદર કરે છે પોલિંગમાં। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે તાત્કાલિક રીપોલિંગ આપવામાં આવે। માત્ર આ બૂથ પૂરતું નહીં, એ જિલ્લા પંચાયત ગોઠીપની જે સમગ્ર સીટ ઉપર છે ત્યાં અનેક જગ્યાએ આ પ્રકારની ફરિયાદો મળી છે। ત્યારે ચૂંટણી પંચ તાત્કાલિકપણે આ પગલાં લઈ અને પોતાની બંધારણ ફરજ છે એનો સામાન્ય જનતાને અહેસાસ કરાવે।